વલસાડના ઉમરગામ તાલુકામાં ગુજરાત મહારાષ્ટ્ર સરહદી વિવાદ ફરી ચર્ચામાં જોવા મળી રહ્યો છે। મહારાષ્ટ્રના નેતાઓ અને સરકારી તંત્રએ કિલોમીટર વિસ્તાર ગુજરાતમાં હોવાનો દાવો કર્યો છે। મહારાષ્ટ્રમાં નગરપાલિકા ચૂંટણી પૂરી થતાં આ વિવાદ નવો આકાર લઈ શકે છે। બંને રાજ્યના વહીવટી તંત્ર દ્વારા માપણી કરવામાં આવી ચૂકી છે। વર્ષ 1960માં ઉમરગામ તાલુકો મહારાષ્ટ્રથી અલગ થયા બાદ નક્કી કરાયેલી સરહદ પર ગુજરાતની યોજનાઓ અમલમાં છે। ઉમરગામના ધારાસભ્યએ વિવાદને ખોટો ગણાવી સરહદ અને જગ્યા સાચી હોવાનું જણાવ્યું। 1960ની અંદર અહીંયાના રાજકીય નેતાને જે પ્રમુખ તરીકે જવાબદાર સંભાળતા મોહનભાઈ મહેતા અને એ વખતના ધારાસભ્ય સતુભાઈ દેવુભાઈ ઠાકરિયા એ બંનેએ આ દમણગંગા સુધીની હદ મહારાષ્ટ્રની હતી, પરંતુ તે વખતે ભાષાના આધાર ઉપર દરિયા કિનારા પર રહેતા આદિવાસીઓ એ ગુજરાતી સમજી શકે છે અને એટલા માટે દમણગંગાના જે હદ છે યુપીપીએલની ત્યાંથી ખસેડી અને આ જાઈ બોડી એ આપણે સીમાડો છે એ રીતે એ વહેંચણી કરવામાં આવેલી અને સીમાડો ગુજરાતનો એ ગણવામાં આવેલો।